હેલો એવરીવન, માય સેલ્ફ જૈનિક ખડસેલિયા અને આપણે રાસાયણિક ગતિકીના લેક્ચર નંબર 10 પહોંચ્યા છીએ. તો લેક્ચર નંબર 10 સ્ટાર્ટ કરતા પહેલા તમને આ 10 વિશે લેક્ચર નંબર 10 જે છે એમાં શું કવર કરશો એની માહિતી આપું. ટોટલી રીતે આ બેઝિક પોઈન્ટ છે રાસાયણિક ગતિકીનો, જે પ્રક્રિયાને સમજવાની છે આપણે, કે એની ઉપર તાપમાનની અસર, એની ઉપર ઉદ્દીપકની અસર શું થાય છે. પણ મેં ઘણી વખત જોયું છે કે વિદ્યાર્થીઓને તેની તાપમાનની અસર, ઉદ્દીપકની અસર સમજાતી નથી, એના ગ્રાફ સમજાતા નથી. એટલે લેક્ચર નંબર 10 મેં એવી રીતે ડિઝાઇન કરેલો છે કે જેમાં આપણે રાસાયણિક ગતિકીનો જે પોઈન્ટ આગળ કન્ટિન્યુ કરીએ એની પહેલાં જે પણ પ્રક્રિયાઓ છે એના ગ્રાફ કેવી રીતના હોય તે સમજીએ. તમે આખો લેક્ચર જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. જો આ લેક્ચર તમે નહીં સમજો તો તમને લેક્ચર 11 નહીં સમજાય. એની પહેલાં તમારે લેક્ચર 10 જોવો જ પડશે, લેક્ચર 10 જોવો જ પડશે, તો જ ખ્યાલ આવશે. તો આ લેક્ચર સાવ બેઝિક છે. અને બેઝિક એવું એટલું સાવ બેઝિક પણ નથી કે જે તમને રાસાયણિક ગતિકીની પહેલાં લઈ જાય. રાસાયણિક ગતિકી ઓલરેડી આપણે ચેપ્ટર સ્ટાર્ટ થઈ ચૂક્યું છે. હવે જ્યાં પહોંચ્યા છે એના આગળનો જે ભાગ છે એની માટેનું બેઝિક છે. તો સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 10 ને. સૌપ્રથમ આપણે જે ચર્ચા કરેલી છે અત્યાર સુધી કે પ્રક્રિયાઓ મુખ્યત્વે બે પ્રકાર હોય, કે એક જ ચરણની અંદર થતી પ્રક્રિયા હોય તો એને પ્રાથમિક પ્રક્રિયા કહેવાય, અને એક કરતાં વધુ ચરણમાં જો કોઈ પ્રક્રિયા થતી હોય તો તેને જટિલ પ્રક્રિયા કહેવાય. પહેલાં આપણે પ્રાથમિક પ્રક્રિયા અને એના ગ્રાફ વિશે તમને સમજૂતી મારે આપી છે. ઉદાહરણ તરીકે હું એમ કહું, આ જો યાદ રાખજો કે પ્રાથમિક પ્રક્રિયા હંમેશા કેટલા ચરણમાં થાય? ફક્ત એક જ ચરણમાં થશે, કે એક જ પગલાંની અંદર થશે, એક જ ચરણમાં થશે. બરોબર છે? એક જ ચરણમાં થશે. હવે જે હું પ્રક્રિયા કહું છું, ઉદાહરણ તરીકે કોઈ એક પ્રક્રિયા લઉં કે એ અને બી પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને માની લો કે એ બી સંયોજન બને છે. શું બને છે? એ બી સંયોજન બને. એવી કોઈ પ્રક્રિયા હોય વાસ્તવમાં? છે ને. CH3I વચ્ચે પ્રક્રિયા, CH3I સંયોજનની MgBr સાથે પ્રક્રિયા થાય, એવી કોઈ પ્રક્રિયા વાસ્તવમાં હોય તો દર્શાવી દઉં તમને. CH3I ની પ્રક્રિયા CH3MgBr સાથે હું પ્રક્રિયા કરું તો મને મળશે CH3 કમ્બાઈન થઈ જશે. એટલે કે જે મિથેન વાળો જે ભાગ હતો એ હવે એના બે અણુ જોઈન્ટ થઈને ઇથેનમાં બની ગયો છે. એટલે કે હાઇડ્રોમિથેન જે હતું તે હવે ઇથેનમાં રૂપાંતર પામે છે, અને અહીંયા આપણને મળશે MgIBr મુક્ત થશે. તો આ જે પ્રક્રિયા છે ને એક જ સ્ટેપની અંદર થતી પ્રક્રિયા છે. કેટલા સ્ટેપની અંદર? એક જ સ્ટેપની અંદર થતી પ્રક્રિયા છે. હવે જો મારે તમને એ જણાવવું છે કે આ પ્રક્રિયા જે હોય છે કેવી રીતે થતી હોય છે, તો એ અને બી ના ઘટકો સૌપ્રથમ નજીક આવશે, તેના વચ્ચે જૂના બંધો તૂટશે, નવા બંધનું નિર્માણ થશે, ત્યારે આપણને સંયોજન મળશે ને એ બી સંયોજન. તો એને જો મારે ગ્રાફ દ્વારા દર્શાવવું હોય કે સ્થિતિજ ઉર્જા અને પ્રક્રિયા અક્ષના ગ્રાફમાં દર્શાવવું તો કેટલી ઉર્જાની જરૂર છે, કેવી રીતે પ્રક્રિયા થતી હોય, તો જો શરૂઆતનો જે પોઈન્ટ છે તે દર્શાવે છે કે અહીંયા એ અને બી ઘટકો અલગ અલગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે, એટલે કે એનો વચ્ચે કોઈ બંધ બન્યો નથી. પરંતુ જેમ પ્રક્રિયા આગળ વધે છે ત્યારે જો આ ભાગ ઉપર ચડે છે અને અહીંયા સૌથી વધુ ઉર્જા છે, એટલે કે એ અને બી વચ્ચે આકર્ષણ વધ્યું છે અને એકબીજાની શું આવ્યા છે? નજીક આવ્યા છે. અને અંતમાં એ અને બી વચ્ચે નવા બંધ બન્યા છે અને એ અને બી વચ્ચે બંધ બની જશે સંપૂર્ણ રીતે. તો આ જે સ્થિતિ આવીને આ સ્થિતિને કહેવાય સક્રિયકૃત સંકીર્ણ, એટલે કે મધ્યવર્તી એક સંકીર્ણ આપણને મળ્યું. હવે મારે તમને આમાં એ સમજાવવું છે કે આ જે પોઈન્ટ છે ને એ પ્રક્રિયાનો સૌથી વધુ ઉર્જા ધરાવતો પોઈન્ટ છે. કેટલો? એ મેક્સિમમ, સૌથી વધુ ઉર્જા. હવે સમજો કે શા માટે સૌથી વધુ ઉર્જા? તો તમે એક કામ કરો, આ જે ભાગ છે ને એને પર્વત જ સમજી લો. શું સમજી લો? પર્વત સમજી લો. તમે માની લો કે આ પર્વત ઉપર સાયકલ લઈને ચડતા હોય તો આ સાયકલને તમારે અહીંયા શું કરવું પડશે? વધારે બળથી ચલાવવી પડશે ને. અહીંયા શું કરવું પડે? તમારે વધુ ઉર્જાનો ઉપયોગ કરવો પડશે, ત્યારે તમે અહીંથી અહીંયા સુધી પહોંચવાના ને. ત્યારે પછી અહીંયા પહોંચી જાઓ તો આ જે ભાગ જે છે એમાં તો આપમેળે સાયકલ નીચે ચાલશે, એટલે કે આ ભાગ જે છે એ આપમેળે થશે. શું થશે? આપમેળે. એટલે કે તમારે ફક્ત કોઈ પણ નિપજ મેળવવા માટે પ્રક્રિયકો એકબીજાની નજીક આવે અને નવા બંધનું નિર્માણ પામી શકે એવી સ્થિતિ તમારે ક્રિએટ કરવા માટે એને ઉર્જા આપવી પડશે. તમે જ્યારે એને ઉર્જા આપશો ત્યારે એ એવી ઉર્જાના સ્તરે પહોંચે કે એ ઉર્જા તે ખૂબ જ નજીક આવી જશે, એકબીજા વચ્ચે આકર્ષણ શરૂ થઈ જશે અને પછી નવા બંધનું
નિર્માણ પામશે. તો આ જે ઉર્જા આવી, આ ઉર્જાને સક્રિયકરણ ઉર્જા કહેવાય, એટલે કે એક્ટિવેશન એનર્જી EA વડે એને દર્શાવે. શું દર્શાવે? EA વડે. આ ખાસ સમજજો. આ એક એવી ઉર્જા છે કે અહીંયાથી ને અહીંયા સુધીનો જે મેં ગ્રાફમાં દર્શાવી છે, એક્ટિવેશન એનર્જી એટલે કે બે ઘટકો વચ્ચે પ્રક્રિયા કરવી છે, બે પ્રક્રિયક વચ્ચે એ પ્રક્રિયાથી નિપજમાં રૂપાંતર થવું છે. તો આ પ્રક્રિયાને નિપજ તરફ લઈ જવા માટે જે એક્ટિવેશન જોવે, જે ઉર્જા જોવે, એને કહેવાય એક્ટિવેશન એનર્જી. સક્રિયકરણ ઉર્જા શું કહેવાય છે? સક્રિયકરણ ઉર્જા. એને શું કહેશું આપણે? સક્રિયકરણ ઉર્જા. જો એનું નામ જ કહે છે એક્ટિવેશન એનર્જી, એક્ટિવેશન એટલે સક્રિય થવું, સક્રિયકરણ ઉર્જા. તો અહીંયા સક્રિયકરણ ઉર્જા આવી રીતે કાંઈક તમે ડિફાઇન કરી શકો. હવે આ હતું પ્રાથમિક પ્રક્રિયા, એટલે કે ફક્ત એક જ ચરણમાં થતી હોય એવી પ્રક્રિયાની આ વાતચીત હતી. પરંતુ મારે તમને જટિલ પ્રક્રિયાઓનું પણ સમજાવવું છે. ચાલો એ પણ સમજી લઈએ કે જટિલ પ્રક્રિયાઓ જે હોય છે એ કેવી રીતે બનતી હોય છે. તો જટિલ પ્રક્રિયાઓમાં શું હોય કે જટિલ પ્રક્રિયા એક કરતાં વધુ સ્ટેપની અંદર થતી હોય, એટલે કે બે કે તેથી વધુ સ્ટેપની અંદર થતી હોય, એટલે કે બે કે તેથી વધુ ચરણમાં થતી હોય. જટિલ પ્રક્રિયા કોને કહેવાય? બે કે તેથી વધુ ચરણની અંદર થતી હોય. એટલે કે તમે સમજો કે માની લો મારે A નું રૂપાંતર E ની અંદર કરવું છે. કેમાં? E ની અંદર. તો A નું રૂપાંતર પહેલા B માં થતું હોય, B નું રૂપાંતર C માં થતું હોય, C નું રૂપાંતર D માં થતું હોય, D નું રૂપાંતર E ની અંદર થતું હોય. એટલે જો તો કેટલા સ્ટેપ થયા? 1 2 3 અને 4 સ્ટેપની અંદર પ્રક્રિયા થાય ત્યારે આપણને નિપજ મળે છે. તો આ જે સ્ટેપ જે આવ્યા એ એના ચરણ થઈ ગયા, એ એના શું થઈ ગયા? ચરણ. તો એને જો હું દર્શાવું તો યાદ રાખજો કે જેટલા ચરણ હશે ને એટલા પહાડ બનવાના. તમને સમજાવવા માટે પહાડ કહું છું. એટલા આપણને પીક પોઈન્ટ મળવાના. એટલા શું મળવાના આપણને? પીક પોઈન્ટ. તો આ ગ્રાફની અંદર જુઓ તો આ પરિસ્થિતિ નંબર 1 કહી દો અને આ પરિસ્થિતિ નંબર 2 કહી દો. તો અહીંયા મને કેટલા પીક પોઈન્ટ છે? 1 2 અને 3 પીક પોઈન્ટ છે. કેટલા? 3 પીક પોઈન્ટ છે. 1 2 અને 3. 3 પીક પોઈન્ટ આપણને એવા મળે છે કે જે એક્ટિવેશન એનર્જી માટે જરૂરી હશે. સમજો, હજી સમજાવું છું, સરળ રીતે સમજાવું છું કે આ 3 પીક પોઈન્ટની અંદર જો પહેલી વખત પહાડ ચડવાનું સાયકલ લઈને પાછું ઉતરવાનું, પાછો બીજો પહાડ આવ્યો ચડવાનું, પાછું ઉતરવાનું, પાછો પહાડ આવ્યો ચડવાનું, ઉતરવાનું. આ સિમ્પલ તમને ઉદાહરણ આપું છું. તો તમે અહીંયા જ્યારે ચડશો ત્યારે ઉર્જા આપવી પડશે. પછી 1 થી 2 સુધીમાં જો તો અહીંયા ઉર્જા તમારે શું કરી દેવાની? ડાઉન થઈ જશે. આપમેળે સાયકલ નીચે આવશે. પાછી સાયકલને ઉર્જા આપવી પડશે, ફરીથી સાયકલ આપમેળે આવશે, ફરીથી સાયકલને ઉર્જા આપવી પડશે, ફરીથી આપમેળે નીચે આવશે. એટલે કે આની અંદર જેટલા સ્ટેપ હશે ને તો એટલી વખત એનર્જીનો ગેપ જે છે ચેન્જ થતો રહેશે. એટલે કે એનર્જીના સ્તર તમને જુદા જુદા મળશે. એ જ આવ્યા આ સ્ટેપ. અહીંયા જો તો કેટલા સ્ટેપ છે? 1 2 3 અને 1 અહીંયા છે. કેટલા આવે? 4 સ્ટેપ આવે છે. એટલે કે અહીંયા 4 સ્ટેપમાં પ્રક્રિયા થતી છે. આ પ્રક્રિયા કેટલા સ્ટેપમાં થતી છે? 3 સ્ટેપમાં. ઉદાહરણ તરીકે આ પ્રક્રિયા પ્રથમ આલેખ જે આપ્યો છે એની પ્રક્રિયાને આપણે સમજીએ તો કે એનું રૂપાંતર, આ જે એ જે છે આ એનું રૂપાંતર બીમાં કન્વર્ટ કરવા માટે એક સ્ટેપ, એટલે કે પ્રથમ જે ઉર્જા સ્તર આપ્યો એ ક્યાં શું કરે છે? એનું બીમાં રૂપાંતર કરે છે. બીનું રૂપાંતર સી ની અંદર કરવું હોય ત્યારે આપણને સેકન્ડ ઉર્જા સ્તર મળે છે, બીનું સી ની અંદર. ત્યારબાદ સી જે છે એનું રૂપાંતર આપણે ડી ની અંદર કરવું હોય ફાઇનલ, એટલે કે 3 સ્ટેપ થયા. સી નું રૂપાંતર ડી, એટલે કે ઓવરઓલ પ્રક્રિયા કઈ થઈ? એનું રૂપાંતર ડી ની અંદર. તો આ જટિલ પ્રક્રિયા છે, એટલે કે એક કરતાં વધુ ચરણની અંદર પ્રક્રિયા થતી હોય તો એનું રૂપાંતર ડાયરેક્ટલી રીતે ડીમાં નથી થતું, પરંતુ એમાંથી બી બને છે, બીમાંથી સી બને છે, સીનું ડીમાં રૂપાંતર થાય છે. એટલે કે અહીંયા આપણે 3 ઉર્જા સ્તર મળ્યા. એટલે કે જેટલા પીક મળશે ને એટલા સ્ટેપ છે. એટલે તમે પ્રક્રિયા માટેનો જો કોઈ આવો ગ્રાફ આપ્યો હોય તો તમે કહી શકશો કે આ કેટલા સ્ટેપમાં પ્રક્રિયા થતી છે. આ સમજાવવાનું મારું મુખ્ય કારણ આ છે કે પ્રક્રિયાના સ્ટેપ તમે શીખી શકો. એવી રીતે જણાવો તમે. અહીંયા જે આપી છે સેકન્ડ પ્રક્રિયા માટેનો ગ્રાફ, તો આપણે એક કામ કરીએ કે આને જે છે એ થી સ્ટાર્ટ કરી દઈએ અથવા ઈ થી સ્ટાર્ટ કરી દઈએ. એટલે અહીંથી કન્ટિન્યુ કરીએ. ઈ પ્રક્રિયા આપી, ઈનું રૂપાંતર એફમાં, એફનું રૂપાંતર જીમાં,
E માંથી F બને છે, F માંથી G, G નું કન્વર્ટર થાય છે H માં અને H નું રૂપાંતર થાય I માં. એટલે કે આપણને જે પ્રથમ ચરણ જે મળે છે એ મળે છે E નું રૂપાંતર F માં થાય છે. સેકન્ડ ચરણ જે આપણને મળે છે તે મળે છે F નું રૂપાંતર G માં કન્વર્ટ થાય છે. પછી થર્ડ સ્ટેપ જે આપણને મળે છે G નું રૂપાંતર H માં થાય છે. અને જે ચોથું ચરણ આપણને મળે છે કે H નું રૂપાંતર I. એટલે કે આ પ્રક્રિયા કઈ થઈ? તો આ પ્રક્રિયા થઈ E નું રૂપાંતર I માં થઈ. E નું રૂપાંતર કેમાં થઈ ગયું? I માં થયું. એવી રીતે અહીંયા શું હતું કે A નું રૂપાંતર D માં. તો જે સેકન્ડ ગ્રાફ જે છે એ કેટલા સ્ટેપમાં થાય છે? 4 સ્ટેપમાં થાય છે. તો હવે તમે જુઓ કે આમાં કયા સ્ટેપમાં વધુ ઉર્જાની જરૂર પડે છે. આ જે ગ્રાફ હતો એની અંદર તો એક જ પીક હતું, એટલે કે એક જ સ્ટેપ છે, એનું બી સાથે પ્રક્રિયા થઈને એ બી રૂપાંતર થઈ જાય છે. એટલે કે એક જ સ્ટેપમાં વધુ ઉર્જા છે અને એ જ સ્ટેપ, આ જ સ્ટેપ નક્કી કરશે પ્રક્રિયાનો વેગ. અને યાદ રાખજો કે પ્રાથમિક પ્રક્રિયા હોય કે જે ફક્ત એક જ ચરણમાં થતી હોય એમાં જેની આણ્વિકતા હોય એ જ બનશે એનો શું બનશે? પ્રક્રિયાક્રમ બનશે. શું બનશે? પ્રક્રિયાક્રમ. એટલે કે અહીંયા આણ્વિકતા કેટલી? A અને B, 2 અણુઓ છે, એટલે આનો પ્રક્રિયાક્રમ કેટલો હશે? 2 હશે. ખ્યાલ આવી ગયો? પ્રક્રિયાક્રમ કઈ રીતે નક્કી થાય પ્રાથમિક પ્રક્રિયા માટે. પરંતુ અહીંયા મારે જોવું હોય તો એવું નથી કે અહીંયા A નું આટલા તમામ ઘટકોનું રૂપાંતર થાય એટલે કે 1 2 3 4 વોટેવર પ્રક્રિયાક્રમ આવી જાય. નહીં. જ્યારે ગ્રાફ આપ્યો હોય ત્યારે તમને જો કહી દીધું હોય, ગ્રાફ આપ્યો છે ત્યારે તમે તો જોઈને કહી શકશો ને કે કયા પોઈન્ટમાં વધુ ઉર્જાની જરૂર પડે. તો તમે વિચારો તો કે આ જે ગ્રાફ આપ્યો એમાં ક્યાં વધુ ઉર્જાની જરૂર પડે? તો કે વધુ ઉર્જાની જરૂર પડે છે મારે પ્રથમ ચરણમાં. અહીંયા મારે ક્યાં વધુ ઉર્જાની જરૂર પડે છે? જો G થી H માં કન્વર્ટ થાય ત્યાં મારે વધુ એનર્જીની જરૂર પડે છે. શું જરૂર પડે છે? વધુ એનર્જી. એટલે કે જે સ્ટેપની અંદર વધુ એનર્જીની જરૂર પડશે તે પ્રક્રિયા ધીમી હશે. તે સ્ટેપ કેવું હશે? ધીમું જ હશે ને. સમજો, હજી સમજાવું છું તમને. જે સાયકલ વાળું ઉદાહરણ હતું તેને જ કન્ટિન્યુ કરું કે જો આ પર્વત ઊંચો છે અને તમારે વધુ ઉર્જા લાગુ પાડવી પડશે, તો આ વધુ ઉર્જા લાગુ પાડો, પર્વતની ઊંચાઈ પણ વધુ છે, તો તે ચડવામાં શું લાગશે? વધુ સમય લાગશે ને. અને વધુ સમય લાગે એટલે તમારો જે સમય છે કેવો થઈ ગયો ત્યાં પહોંચવામાં? ધીમો થઈ ગયો. તમારો પ્રક્રિયા વેગ કેવો થઈ ગયો? ધીમો થઈ ગયો. તો જે તે પ્રક્રિયાનો ક્રમ કેની ઉપર ડિપેન્ડન્ટ છે? ધીમી પ્રક્રિયા ઉપર છે ને, સ્લો રિએક્શન ઉપર. તો સ્લો રિએક્શન નક્કી કરશે પ્રક્રિયાનો વેગ અને આણ્વિકતા. જટિલ પ્રક્રિયામાં યાદ રાખવાનું, એના ચરણમાં જ્યારે થતી હોય પ્રક્રિયા ત્યારે એક આણ્વીય જ હોય અને એની માટે આમ જો તો આણ્વિકતા મહત્વ નથી, કારણ કે ધીમી પ્રક્રિયા નક્કી કરશે જ તે કે એનો પ્રક્રિયા વેગ કેવો હોય છે, એટલે કે પ્રક્રિયા ક્રમ કેટલો હોય છે એ નક્કી કરશે ધીમી પ્રક્રિયા. અને ત્યાંથી ડિફાઇન થશે એનો પ્રક્રિયાનો મહત્વનો જે વેગ જે છે કે એ સૌથી વધુ ઉર્જા કન્વર્ટ કરે છે. એટલે તમને ખ્યાલ હોય તો મેં આમાં એક એક્ઝામ્પલ એ પણ લીધું હતું કે એક સાઈડથી બ્લોક બીજા સ્થાને લઈ જવાતો તો વચ્ચે કોઈ એક બીમાર હોય તો એ ધીમું કાર્ય કરતું હોય, તો માટે પ્રક્રિયા વેગ કેવી થઈ જશે? ધીમી. એટલે કે ઓવરઓલ પ્રક્રિયા વેગ કેની ઉપર આધાર રાખે છે? કે ધીમી પ્રક્રિયા ઉપર આધાર રાખે છે. અને આ ધીમી શા માટે અહીંયા પ્રક્રિયા થઈ ગઈ? સ્લો રિએક્શન શા માટે? કે એને વધુ ઉર્જાની જરૂર છે. અહીંયા G થી H માં કન્વર્ટ થવા માટે પણ શું જરૂર છે? વધુ ઉર્જાની જરૂર છે. માટે પ્રક્રિયા કેવી છે? ધીમી પ્રક્રિયા છે. અને ધીમી પ્રક્રિયા જ નક્કી કરશે પ્રક્રિયાનો વેગ. તો આ જે પોઈન્ટ છે ખૂબ જ મહત્વના પોઈન્ટ છે. જટિલ પ્રક્રિયાઓ માટે કેવી રીતના હોય અને જટિલ પ્રક્રિયા ન હોય, એટલે કે પ્રાથમિક પ્રક્રિયા હોય તો એમાં કેવી રીતના પોઈન્ટ હોય તે આપણે સમજ્યા. નેક્સ્ટ આપણે જોઈએ કે આપણી પાસે પ્રક્રિયાઓ આમ જો 2 પ્રકારની હોય, ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા. તો જો અહીંયા 2 રિએક્શન મેં તમને રજૂ કરેલી છે કે A2 વત્તા B2 gives 2AB મળે છે, અને એક રિએક્શન છે આપણી પાસે P2 plus Q2 gives 2PQ. એટલે કે અહીંયા જે છે આપણી પાસે છે A2 વત્તા B2 અને અહીંયા નિપજ જે છે આપણી પાસે છે 2AB. એવી જ રીતે અહીંયા પ્રક્રિયક જે છે આપણી પાસે છે P2 plus Q2 અને નિપજ જે છે આપણી પાસે 2PQ છે. બરોબર. તો આ જે એનો પીક પોઈન્ટ આવ્યો એ પીક પોઈન્ટે શું બને? સક્રિયકૃત સંકીર્ણ બને. એટલે કે આ જે A થી A ઘટકો છે અને B ના B ઘટકો છે એકબીજાની નજીક આવશે, એટલે કે A અને A ના બંધ તૂટવા લાગશે. A અને એનો બંધ શું થશે? તૂટવા લાગશે. અને B અને B વચ્ચે નવા બંધનું નિર્માણ થવાનું શરૂ થઈ ચૂક્યું છે અને અહીંયા પણ B થી B ના બંધ તૂટવા લાગશે.
એવી રીતે અહીંયા વાત કરું તો P થી P ના બંધ હવે નબળા પડતા જતા હશે, કારણ કે P ને Q સાથે બંધ બનાવવાનો છે માટે, તો P થી P ના બંધ નબળા થતા જતા હશે, પરંતુ P થી Q ના બંધ હવે મજબૂત થવા તરફ હશે, એટલે કે વધુ આકર્ષણ થતું હશે, અને એક Q થી Q ના બંધ નબળા, એટલે કે આ જે સ્ટેટ આપણને મળ્યું કે આ જે વધુ ઉર્જાનું સ્તર જે છે કે E મેક્સિમમ મેં જે તમને સમજાવ્યું હતું, તો આ તમે ડ્રો કરો અહીંયાથી, તો આ જે ભાગ તમને જે મળે છે તે શું છે? સક્રિયકરણ ઉર્જા EA, અને ત્યારબાદ અહીંયા આપણને નિપજ મળી જાય છે, આ ઉર્જાના સ્તરે આપણને શું મળી જાય છે? નિપજ. માની લો કે હું એને EA ડેશ કહી દઉં, આ પીક પોઈન્ટથી જ છે, ઓકે, એવું સમજી લેજો, EA ડેશ કહી દઉં, તો આ જે ગેપ આવ્યો એને શું કહેવાય? ડેલ્ટા H. કે અહીંયા આપણે એક કામ કરીએ, કલર ચેન્જ કરીએ એટલે તમને ડાયરેક્ટલી રીતે ત્યાં ખ્યાલ આવી જશે. આ જે સ્તર વચ્ચે જે તમને આ ગેપ મળ્યો તેને શું કહેવાય? ડેલ્ટા H કહેવાય, એન્થાલ્પીનો ફેરફાર કહેવાય. એ હંમેશા એનું સૂત્ર શું હોય? EA માઇનસ EA ડેશ જ એનું સૂત્ર હોય, EA માઇનસ EA ડેશ, એટલે કે જે મુખ્ય ઉર્જા સ્તરનો જે પીક પોઈન્ટ છે એમાંથી નિપજવાળા પીક પોઈન્ટને આપણે શું કરી દઈશું? બાદ કરી દઈશું. તો આ જે આપણને મળ્યું EA માઇનસ E ડેશ, તો તમે જુઓ EA મોટું છે કે EA ડેશ? તો EA મોટું છે, એટલે કે અહીંયા EA ગ્રેટર ધેન EA ડેશ છે, માટે આપણી પાસે ડેલ્ટા H જે છે એ શું બની જશે? વિચારો, EA વધુ છે EA ડેશ કરતાં, માટે આપણનો ડેલ્ટા H જે છે આપણી પાસે તે મળી જશે આપણને પોઝિટિવ મળી જશે ને. જો પોઝિટિવ હોય, જો તે પોઝિટિવ હોય માટે એ શું થઈ ગયું? ઉષ્મા શોષક પ્રક્રિયા થઈ ગઈ, એટલે કે આ પ્રક્રિયા કઈ થઈ ગઈ? ઉષ્મા શોષક પ્રક્રિયા. તો જ્યારે પણ તમને ગ્રાફ આપે તો તમે આ લેવલ જોઈને પણ કહી શકો કે પ્રક્રિયક કરતાં જો નિપજનું લેવલ ઉર્જા સ્તર કેવું હોય? ઓછું કેવું હોય? વધુ હોય ને, વધુ હોય ઉર્જા. અહીંથી જો તો અહીંયા ઉર્જા તો વધે છે, એટલે કે પ્રક્રિયક કરતાં નિપજનું ઉર્જા સ્તર કેવું હોય? વધુ હોય, તો તે પ્રક્રિયા ઉષ્મા શોષક છે. સિમ્પલ છે કે પ્રક્રિયક કરતાં નિપજને વધુ ઉર્જાની જરૂર પડે છે. અને અહીંયા તમે જુઓ તો કે આ જે ભાગ જે આવ્યો કે જે આપણને મળે છે સંકીર્ણ બને છે જ્યારે સક્રિયકરણ ઉર્જા, એટલે કે EA મળે છે, અને જે આ નિપજવાળો જે ભાગ છે એ અહીંયા છે, એટલે કે ત્યાંથી લઈને આ શું આવી ગયું? EA ડેશ આવી ગયું, એટલે કે આ જે આપણને ગેપ મળ્યો તે શું છે? EA માઇનસ EA ડેશ થશે. એટલે કે સમજો કે આને હું ગ્રાફમાં આપણે નથી સાથે કમ્બાઈન કરવું, એટલે કે આને એ લખી દઉં ખાલી ડેલ્ટા H. તો આ જે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ શું હોય? હંમેશા EA માઇનસ EA ડેશ હોય, એટલે કે અહીંયા EA લેસ ધેન EA ડેશ છે, તો આપણને શું મળશે? ડેલ્ટા H શું મળશે? નેગેટિવ મળશે. જો ડેલ્ટા H નેગેટિવ હોય તો પ્રક્રિયા કેવી હોય? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. કેવી હોય પ્રક્રિયા? ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા હોય. એટલે તમે ગ્રાફ જોઈને કહી શકશો કે પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક છે કે ઉષ્મા શોષક છે. ખ્યાલ આવી ગયો? તો આ હતું ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા વિશે. EA એટલે શું હતું? સક્રિયકૃત સંકીર્ણ જે બને, એટલે કે સક્રિયકરણ ઉર્જા, એટલે કે સક્રિય થવા માટે જેટલી ઉર્જા જરૂરી છે, નવા બંધ બનવા માટે જે ઉર્જાની જરૂર છે એને કહેવાય સક્રિયકરણ ઉર્જા. નેક્સ્ટ જો અથડામણનો સિદ્ધાંત. હવે આ જે સિદ્ધાંત છે ખૂબ જ મહત્વનો છે, તો જ તમને આગળનો પોઈન્ટ ખ્યાલ આવશે. આ અથડામણનો સિદ્ધાંત 3 મહત્વના ચરણ, એટલે 3 મહત્વના પોઈન્ટ ઉપર આધાર રાખે છે. એક તો અથડામણ, બીજું છે ઉર્જા, અને ત્રીજું છે અભિગમ, દિશા, ઓરિએન્ટેશન. તો અથડામણ, ઓરિએન્ટેશન, અથડામણ એટલે કે અથડામણ કેવી રીતે થાય છે એની માટે શું ઉર્જાની જરૂર છે, અને અભિગમ એટલે કે દિશા કેવી રીતની જરૂર છે એની માટે જો એક સ્ટેપ બાય સ્ટેપ લેતા જઈએ છે. પેલું લઈએ અથડામણ. તો સૌપ્રથમ તમે વિચારો કે તમારી પાસે જે પાત્ર છે એ પાત્રમાં તમે જે ઘટકો લીધા છે, તો આ ઘટકો વચ્ચે તો શું થવું જોઈએ? અથડામણ તો થવું જોઈએ ને. તો જ અથડામણ થશે, તો જ પ્રક્રિયકનું કેમાં રૂપાંતર થશે? નિપજમાં. પ્રક્રિયકનું કેમાં રૂપાંતર થશે? નિપજમાં. અથડામણ થતું હશે તો જ પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થશે.
એટલે પહેલું તો જરૂરી છે કે અથડામણ થવું જોવે. ચાલો, આ તો ઓકે થઈ ગયું. ઉર્જા, આ મહત્વનું છે. આ જે ઉર્જા જે છે એટલે કે અહીંયા જે પ્રક્રિયક આપણે લીધો હતો કે A2 + B2 કરીને અહીંયા જે બંધ બને છે કે A અને B વચ્ચે નવા બંધનું નિર્માણ થતું હોય છે અને જૂના બંધ જે તૂટતા હોય, તો આ જે પીક પોઈન્ટ જે છે કે જે મેક્સિમમ ઉર્જા જે જરૂરી છે કે આટલી તો ઉર્જા જોશે જ તે. એટલે કે હું જો તમને એમ કહું કે અહીંથી આટલો ભાગ આપણે દર્શાવી, તો આ કયો ભાગ હતો મેં હમણાં જ સમજાવ્યું તમને, EA સક્રિયકરણ ઉર્જા, એક્ટિવેશન એનર્જી. માની લો કે આ પ્રક્રિયા માટેની એક્ટિવેશન એનર્જી 100 જૂલ હોય. કેટલી હોય? 100 જૂલ હોય. માની લઈએ કે A2 + B2 એટલે કે A2 ની પ્રક્રિયા B2 સાથે થઈને AB સંયોજન બનવા માટે 100 જૂલ ઉર્જાની જો જરૂર પડતી હોય, તો કે આ A2 અને B2 માંથી જ્યારે સંકીર્ણ બનશે, સક્રિયકૃત સંકીર્ણ એટલે કે મધ્યવર્તી નિપજ જ્યારે આપણને મળશે, ત્યારે આની જો ઉર્જા એટલે કે એક્ટિવેશન એનર્જી જો 100 હોય અથવા એના કરતા વધુ હોય તો જ પ્રક્રિયા આગળ વધશે અને તો જ આપણને મળશે AB સંયોજન. શું મળશે? તો જ આપણને મળશે AB સંયોજન. એટલે કે આ મહત્વનું છે કે એક્ટિવેશન એનર્જી જેટલી જરૂર છે એટલી એને એનર્જી તો મળવી જ જોવે, તો જ પ્રક્રિયા આગળ વધશે. માની લો કે ઉર્જા છે પણ એની પાસે એનર્જી નથી. ઉદાહરણ તરીકે તમને સિમ્પલ ઉદાહરણ આપું કે તમને કોઈ હાથ મિલાવવા આવે છે પરંતુ તમે હાથ મિલાવી શકો એમ નથી, તો શું થશે? અથવા માની લો કે બે મૃત વ્યક્તિ છે, હવે એકબીજાને હાથ મિલાવી શકે? ન મિલાવી શકે ને. શા માટે? કે એની પાસે એટલી ઉર્જા જ નથી ને. એટલે કે ઉર્જા જરૂરી છે પ્રક્રિયા માટે. અથડામણ થાય છે પણ એ અથડામણ એવી અથડામણ હોવી જોઈએ કે જેથી એને જે જરૂરી ઉર્જા છે ત્યાં સુધી તે પહોંચી શકે. એટલે કે જે જરૂરી ઉર્જા જે છે એને જ કહેવાય એક્ટિવેશન એનર્જી. જે અહીંયા મેં તમને 100 જૂલ જે કીધી છે તે છે આપણી એક્ટિવેશન એનર્જી. જે સક્રિયકરણ ઉર્જા કે સક્રિય થવા માટે, પ્રક્રિયાને સક્રિય કરવા માટે, પ્રક્રિયાને આગળ લઈ જવા માટે, નિપજ તરફ લઈ જવા માટે મારે એટલી એક એનર્જી જોશે. એટલે જ આને તમે એમ કહો ને તો એમ કહી શકાય કે નિમ્નતમ ઉર્જા. હવે તમે એમ કહો કે સાહેબ ગ્રાફમાં તો મેક્સિમમ લખ્યું ને, અહીંયા નિમ્નતમ, એ પોઈન્ટ મેક્સિમમ છે ઉર્જાનો. પણ આ એવી ઉર્જા છે કે આને નિમ્નતમ એટલે મેં કીધી કે 100 જૂલ જેટલી તો મિનિમમ જોશે. એના કરતાં વધારે છે તો કોઈ વાંધો નહીં, તો ઉર્જા સાથે આગળ ચાલશે. પરંતુ 100 જૂલ તો એને પ્રક્રિયાને આગળ વધારવા માટે એટલી ઉર્જાની જરૂર તો છે જ તે. એટલે આને આપણે શું કીધું? નિમ્નતમ ઉર્જા. નેક્સ્ટ જે પોઈન્ટ છે કે થર્ડ, અભિગમ એટલે કે દિશા. જો આ મહત્વનું છે. ઉદાહરણ તરીકે માની લો કે બે વ્યક્તિ હાથ મિલાવે છે. એક વ્યક્તિનો હું એમ કહું કે હાથ જે છે આ તરફ છે. હવે જો મને હાથ દોરતા તો નથી આવડતું, પરંતુ હાથ આવી એક તરફ આ તરફ છે અને કોઈ એક બીજા વ્યક્તિ જેને હાથ એને મિલાવવાનો છે, હવે અહીંયા ચાલો દોરે જશે, હાલો આવી રીતે સમજી લ્યો કે આ હાથ છે તો એનો હાથ આ તરફ છે, તો ક્યારે હાથ મળી શકશે? ન મળી શકે ને. એટલે કે જે દિશામાં થવું જોઈએ એ દિશામાં જ હાથ આગળ વધે તો જ હાથ મિલાવી શકશે. એટલે કે મારું કહેવાનું એમ છે કે જો કોઈ પ્રક્રિયા, ઉદાહરણ લઈએ આપણે, એક પ્રક્રિયા આપણે કાર્બન મોનોક્સાઇડની ઓક્સિજન સાથે પ્રક્રિયા થઈને CO2 બનતો, એને ઓક્સિજન જો મુક્ત થતો, આ એક સમજો તમે, ઓક્સિજન મુક્ત થતું હોય તો આવી જે પ્રક્રિયા છે એની માટે શું જરૂરી છે તમે સમજો. એની માટે શું જરૂરી છે કે કાર્બનને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની છે. કોને? કાર્બનને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની. પરંતુ આ આકૃતિ જો ખ્યાલ આવશે, અહીંયા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે. શું કરે છે? ઓક્સિજન. માટે આ પ્રક્રિયા શું થશે? નિષ્ફળ જશે. કારણ કે ઓક્સિજનને ઓક્સિજન સાથે પ્રક્રિયા નથી કરવાની, કાર્બનને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાની છે ને, એટલે એ નિષ્ફળ જશે. હવે જો ચેન્જ કરી દઈએ, બીજું સ્ટેપ જો કે કાર્બન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. જો કાર્બન અને ઓક્સિજનના અણુ નજીક આવ્યા, એના વચ્ચે અથડામણ થયું. આ અથડામણ જ છે, આ તો અથડામણ જ છે ને. પરંતુ આ અથડામણથી ક્યારે નિપજ નથી મળવાની. માટે આપણે એવું કહેવી છે કે અસરકારક અથડામણ, કે જેનાથી સાચી અસર ઉત્પન્ન થાય એને કહેવાય અસરકારક અથડામણ. એટલે કે ઓક્સિજનના અણુઓ જો અથડાય છે તો એ મને કાંઈ નિપજ નથી આપવાના ને, મારે એ નિપજની જરૂર જ નથી. મારે કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે. તો કાર્બન અને ઓક્સિજન વચ્ચે જો અથડામણ થાય,
કાર્બન અને ઓક્સિજનના અણુઓ વચ્ચે જો અથડામણ થાય તો મને CO2 મળે. તો આ જે છે અસરકારક અથડામણ છે, એટલે કે ચોક્કસ દિશામાં કાર્ય થતું હોવું જોઈએ, ચોક્કસ દિશામાં અથડામણ થતી હોવી જોઈએ. હજી એક આવી એક પ્રક્રિયા જોઈએ. અહીંયા જો પ્રક્રિયા મેં આપી છે કે નાઇટ્રોજન જે નાઇટ્રિક ઓક્સાઇડ છે એની ઓઝોન સાથે પ્રક્રિયા થાય અને NO2 આપણે મેળવવું છે, એટલે કે નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ ઓઝોન, NO2 પ્લસ આ રિએક્શન છે. આ રિએક્શનની અંદર જો અહીંયા શક્ય હોય તેટલી બધી અથડામણ મેં રજૂ કરેલી છે. આ જે ભાગ જે છે કે જેમાં આપણે આ ઘટક સમજી લ્યો, નાઇટ્રોજન છે અને આ ઘટક ઓક્સિજન છે, આ નાઇટ્રોજન અને આ ઓક્સિજન, અને ત્રણેય રેડ જે છે ઓક્સિજનના અણુ હોય. હવે જો ઓક્સિજન સાથે અહીંયા અથડામણ થાય અને એ પણ કોના સાથે? મિડલના ઓક્સિજન સાથે, તો આ અથડામણ કેવી રહેશે? બિનઅસરકારક, એટલે કે ક્યારેય નિપજ મળવાની નથી. હવે ચાલો હું એક કામ કરું કે આને ટ્રાન્સફર કરી દઉં, અહીંયા નાઇટ્રોજન અને અહીંયા ઓક્સિજન, આ નાઇટ્રોજન અને અહીંયા ઓક્સિજન. પરંતુ તમે જો કેની સાથે પ્રક્રિયા થાય? મિડલ વાળા ઓક્સિજન સાથે થાય છે ને. હવે મિડલ વાળો તમે જો તો બે બાજુ એને ઓક્સિજન ખેંચેલા છે, બે બાજુ ઓક્સિજન એને ખેંચેલો છે, તો એ તો એનાથી તૂટવાનો જ નથી, એ તો તૂટવાનો નથી. એટલે કે આ જે બે આપણને મળ્યું એ અથડામણ થઈ, ઉર્જા પણ અહીંયા આવી, પરંતુ તેનાથી કોઈ મને નિપજ મળી નહીં. એટલે કે મારે એવું કરવું પડે કે જે સાઈડના ઓક્સિજન છે એની ઉપર વાર કરવો પડે, એને ઉપર અથડામણ થવી જોઈએ. એટલે કે આ નાઇટ્રોજન હવે આ ઓક્સિજન ઉપર પ્રક્રિયા અથડામણ કરે છે. જો અહીંયા પ્રક્રિયા થઈ, અથડામણ થઈ, તો આ અથડામણ સાચી છે. જો એના સાથે થશે એટલે કે ઓક્સિજન એની સાથે આવી જશે, તો કે આ નાઇટ્રોજન ઓક્સિજન ઓક્સિજન, તો આપણને NO2 પ્રાપ્ત થઈ ગયું અને આ ઓક્સિજન શું થઈ ગયો? બાકીનો જે બે ભાગ હતો એટલો ભાગ એ શું થઈ ગયો? દૂર થઈ ગયો. ને આ બે ઓક્સિજન શું થઈ ગયા? દૂર થઈ ગયા. એટલે કે સાચી દિશામાં અથડામણ થવી જરૂરી છે. જો સાચી દિશામાં જ અથડામણ થતી હશે તો જ પ્રક્રિયા તમને સાચી દિશામાં નિપજ આપશે, બાકી અન્ય નિપજ મળશે જે તમારી માટે જરૂરી હશે નહીં. હજી આ અથડામણ એટલું મહત્વનું છે કે ઘણા વિદ્યાર્થીઓને હજી તકલીફ પડતી હોય છે. તો હજી હું તમને એક સિમ્પલ રજૂઆત આપું છું. જો હું તમને 4 સ્ટેપની અંદર સમજાવું છું. આ પ્રથમ સ્ટેપ અને આ દ્વિતીય સ્ટેપ. આ જે અણુ છે એના બંધ તોડવા છે. તો જો આ ગતિ કઈ તરફ કરે છે? અહીંયા કરે છે, તો અહીંયા બંધ તૂટે. વિચારો, આ અણુ અહીંયા ગતિ કરે છે, તો આ બંધ તોડી ન તોડી શકે, કારણ કે એની અથડામણ તો આની સાથે થશે. તો આ શું થઈ જશે? ફેલ. શું થઈ જશે? ફેલ. એટલે કે એની અથડામણ તો થશે પરંતુ કોઈ ચોક્કસ નિપજ મેળવી શકાશે નહીં. અહીંયા જો આ અણુ અહીંયા ગતિ કરે છે, હવે એને બંધ આપણે તોડશું તો આપણને કંઈક નવું સંયોજન મળશે ને. આ બંધ મારે તોડવા છે, તો એ બંધ તોડવા હોય તો આ દિશા રાઈટ છે, નથી રાઈટ ને, તો આ પણ કેવું છે? ખોટું. ત્રીજી પરિસ્થિતિ જો આમાં નામાં, ત્રીજી પરિસ્થિતિમાં જો કે આ અણુ ચાલો હવે આ બંધ તરફ આગળ વધે છે, તો શું આ રાઈટ છે? નથી રાઈટ ને, કારણ કે આની સાઈઝ જે છે કેવી છે? લાર્જ સાઈઝ છે, એટલે કે વધુ સાઈઝ છે, જે આ બંધને તોડી નહીં શકશે, એમાં ફિટ જ નહીં થઈ શકે ને, એમાં ફિટ જ નહીં થઈ શકે. તો આ પણ કેવી દિશા છે? ખોટી દિશા છે. અહીંયા જો આ જે અણુ છે અહીંયા ગતિ કરે છે, જે અહીંયા ફિટ પણ થઈ શકે છે, આ બંધ ઉપર વાર પણ કરી શકે છે, આ બંધને તોડી પણ શકે છે. માટે આ જે આપણને દિશા મળી તે સાચી છે અને અહીંયાથી જ આપણને પ્રાપ્ત થશે નિપજ. અહીંયાથી જ આપણને નિપજ પ્રાપ્ત થશે, અન્યથા નિપજ પ્રાપ્ત થવાની નથી. એટલે કે જે પણ આપણે સિદ્ધાંત જોયા સ્ટાર્ટમાંથી લઈને ઠેઠ એન્ડ સુધી, કે એક જ ચરણની અંદર થતી પ્રક્રિયાઓમાં એક્ટિવેશન એનર્જીના કેટલા પીક પોઈન્ટ હોય, કેવી રીતે થતી હોય છે, સાયકલના ઉદાહરણ લઈને મેં તમને સમજાવ્યું. જટિલ પ્રક્રિયાઓમાં કેવા પીક પોઈન્ટ મળે, એ પ્રક્રિયામાં આલેખ ઉપરથી માની લો તમને ડાયરેક્ટ લખીને કહી દીધું કે આ ધીમી પ્રક્રિયા છે, આલેખ નથી આપ્યો, તો તમે ડાયરેક્ટ એની ઉપર કહી શકો કે ભાઈ આની ઉપર આધાર રાખશે, આ ચરણને આધાર રાખશે. પરંતુ તમારે હવે આલેખમાંથી જણાવવું છે તો એના પીક પોઈન્ટ ઉપરથી તમે કહી શકશો કે કઈ પ્રક્રિયા ધીમી પ્રક્રિયા છે. જેવી રીતે અહીંયા G થી H માં કન્વર્ટ થાય છે તે કેવી પ્રક્રિયા છે? ધીમી પ્રક્રિયા. શું કામ? કે એની ઉર્જા કેવી જરૂર પડે છે? વધારે ઉર્જાની જરૂર પડે છે માટે. પછી આપણે જોયું ઉષ્મા શોષક અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કેવી રીતની હોય. ઉષ્મા શોષકની અંદર શું હોય કે ડેલ્ટા H પોઝિટિવ હોય, કે ઉષ્માનું શોષણ કરે છે, માટે એનું એન્થાલ્પી શું થાય? પોઝિટિવ થાય.
અને ઉષ્માક્ષેપકની એન્થાલ્પી કેવી હોય? નેગેટિવ હોય. તો એના આલેખની અંદર કેવી રજૂઆત હોય છે? એક્ટિવેશન એનર્જી કોને કહેવાય? શા માટે એક્ટિવેશન એનર્જી જરૂરી છે એ આપણે જોયું. અથડામણનો સિદ્ધાંતમાં અથડામણ કેવી થવી જોઈએ? અથડામણથી ઉર્જા કેટલી રીતે પ્રાપ્ત થવી જોઈએ? અભિગમ શું હોય, એની દિશા કેવી હોય, તેના વિશે વાત કરી કે એક્ટિવેશન એનર્જી અહીંથી આપણે ખાસ કરીને સમજ્યા. અને એક શબ્દ નિમ્નતમ ઉર્જા શા માટે એને કહેવાય છે, આ શબ્દ સમજાવતો જઉં છું. શા માટે એને કહેવાય, કેટલી જરૂરી છે એ મળે તો જ પ્રક્રિયા આગળ વધે. અભિગમ એટલે કે દિશા. અસરકારક અથડામણ ક્યારે બને? તો કે ચોક્કસ દિશામાં અણુઓનું જો અથડામણ થાય તો જ તમને સાચો નિપજ પ્રાપ્ત થવાનો છે. તે એના ઉદાહરણ જોયા. આ એક છેલ્લે આપણે સ્ટેપ જોયું કે આવી રીતે થતું હોય તો શું પ્રક્રિયકનું નિપજમાં રૂપાંતર થાય. એમાં જે આપણે 4 નંબરનું સ્ટેપ જે જોયું એમાં જ તે આપણને નિપજ મળે છે, એટલે કે અસરકારક અથડામણ અહીંયા છે. તો આ આપણને મળે છે અસરકારક અથડામણ. ખ્યાલ આવી ગયો? તો આ જે બેઝિક પોઈન્ટ જે છે, પ્રક્રિયા કઈ રીતે થતી હોય, એનો ગ્રાફ કેવી રીતનો, એક્ટિવેશન ગ્રાફ કેવી રીતનો બનાવી શકાય એના વિશે વાત કરી. હવે આપણે જે જોવાના છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર પ્રક્રિયાનો જે વેગ છે એની પર તાપમાનની શું અસર થતી હોય. ફરી વખત હજી કહું છું કે આ પોઈન્ટની અંદર ઘણા વિદ્યાર્થીઓને સમજાતું નથી હોતું. માટે એક કામ કરજો, તમારી રીતે પણ આવી રીતે ડ્રો તમે કરી શકો. તમારા બુકની અંદર એક વખત ડ્રો કરીને લખી લો, ખાસ કામ આવશે. જ્યારે પણ તમે સમજતા હશો તાપમાનની અસર ત્યારે ખ્યાલ આવશે. જે એનસીઈઆરટીની અંદર આ પોઈન્ટ નથી, જે મેં સમજાવ્યું એવી રીતે નથી, પરંતુ એને લખાણ સ્વરૂપે આપેલો છે, પણ આપણે એને વિઝ્યુલાઇઝ થાય એવી રીતે રજૂ કરેલો છે. સરળ પણ છે. નેક્સ્ટ આ લેક્ચરની નોટ્સ તમને ડિસ્ક્રિપ્શનની અંદરથી મળી જશે. સાથે સાથે કેવું કે 11thના જો કોઈ પોઈન્ટ તમારા રહી ગયા હોય તો અમે અભ્યાસા જી નીટ, જે તમે પરિચિત હશો, મેં એક વિડીયો પણ એના વિશે મૂકેલો. અભ્યાસા જી એન્ડ નીટ યુટ્યુબ ચેનલ છે, જેની અંદર હું કેમેસ્ટ્રી 11th કવર કરી રહ્યો છું. ત્યાં જોઈન પણ તમે થઈ શકો છો. યુટ્યુબ ચેનલ જ છે, સબસ્ક્રાઈબ કરી દેજો. તેની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શન અંદરથી તમે મળી જશે, જેમાં તમે 11th કેમેસ્ટ્રીનો ભાગ મારી સાથે શીખી શકશો.